રાજકોટમાં એક તરફ લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ ખાનગી મેળાઓ ચાલુ થઈ ગયા છે। શહેરના શીતલ પાર્ક સર્કલ ખાતે રોયલ મેળો શરૂ થઈ ગયો છે, જેમાં અનેક આકર્ષણો જોવા મળી રહ્યા છે। લોકોની સુરક્ષા માટે સીસીટીવી સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। રાઇડ્સની સલામતી અંગે પણ તપાસ કરવામાં આવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી 5 દિવસ માટે આ મેળો થશે, જેમાં યાંત્રિક રાઇડ્સ ઊભી કરવામાં આવી રહી છે। એસઓપીનું પાલન કરીને રાઇડ્સ તૈયાર કરવામાં આવી રહી છે। તૈયારીમાં કહું તો આપણે એસઓપી મુજબનું સંપૂર્ણ આપણે તમામ કામગીરી કરેલી છે અને સરકારના ધારાધોરણો મુજબ જ આપણે એસઓપીનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરેલું છે અને ત્યારબાદ જ મને અભિપ્રાય મળેલ છે અને એનઓસી મળેલ છે અને મને લાયસન્સ મળેલ છે અને ત્યારબાદ જ મેં મેળો ચાલુ કરેલો છે અને આ મેળો આપણે 21/8થી લઈ અને 30/9 સુધી આપણે રાજકોટવાસીઓ માટે ખુલ્લો રાખેલો છે। વોટરફોલ સિવાય આપણે જલપરી શો છે અને સેલ્ફી પોઈન્ટ આપણે તમે જોઈ શકો તો સેલ્ફી પોઈન્ટો મૂકેલા છે અને મેળામાં અવનવી રાઇડો આપણે મૂકેલી છે અને ખાસ બાળકો માટે પણ નાની નાની રાઇડો મૂકેલી છે।